જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે। આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ ફરીથી। તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારના દિવસે આપણે આઈટીઆઈમાં રજા હોય છે, તો આપણે હવે જવાનું છે કામ કરવા માટે। તો તમે બ્લોગ પૂરો જોજો, બહુ મજા આવશે। તો તમે મારી સાથે બ્લોગમાં બન્યા રહો। બ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તો ચલો તમે મારી સાથે, તમે જોઈ શકો છો મિત્રો, આ છે આપણું ઘર અને જે મેં તમને બતાવી દીધું હતું પહેલાં। તો હવે આપણે જઈશું તમાકુમાં જવાનું છે પીલા ભાગવા માટે। તો તમે બ્લોગ પૂરો જોજો, બહુ મજા આવશે। તો જોઈ શકો છો તમે, આ બાજુ મકાઈ છે, આ બાજુ આપણા ઢોરા છે અને આપણે જઈશું હવે પીલા ભાગવા માટે। તો મિત્રો આ વાત છે, તમે જોઈ શકો છો, અહીંથી આપણે જવાનું છે ખેતરની અંદર તમાકુના પીલા ભાગવા માટે। આ બાજુ જોઈ શકો છો બાજરી વાવેલ છે, સૌની પહેલાં આપણે વાવી દીધી છે બાજરી। આ બાજુ પણ તમે જોઈ શકો છો બાજરી વાવેલ છે। આ મકાઈ છે જે વેચી મારી છે, હવે લઈ જશે વાઢીને। બીજું તો આ બાજુ અમારા શેઠનું ઘર છે, જ્યાં અમે પાક બોધીએ છીએ તેમનું, અમે એમની જમીન વાવીએ છીએ। અને બીજું તો જુઓ એકદમ ચકાચક બાજરી। આ બાજુ ટ્રેક્ટર પડ્યું છે, આ બાજુ એરંડા અને બાજરી છે અને આપણે નીકળી ગયા છીએ કામ કરવા માટે। તો તમે બ્લોગ પૂરો જોજો, બહુ મજા આવશે। તો ચલો હવે આપણે જઈશું। તમે જોઈ શકો છો આ છે એમનું ઘર, એમના ટોરા છે। આ બાજુ પાણીની કુંડી છે એકદમ ચકાચક, તમે જોઈ શકો છો। આ બાજુ જોઈ લો, કૂતરું ઊંચું છે। તો મિત્રો આપણે હવે જઈશું, ખેતરમાં આવી ગયા છીએ। એ રંડા પડ્યા છે, તમે જોઈ લો। આપણી સાયકલ પડી છે ભાઈ। આ બાજુ ઘાસ વાવેલ છે, જોઈ લો ઘરનો નજારો કેવો મસ્ત લાગે છે। આપણે ફાઇનલી આવી ગયા છીએ તમાકુમાં પીલા ભાગવા માટે। હવે આપણે પીલા ભાગવાના છે હોય તો કેવી મજા આવશે કે નહીં તમે જુઓ। ઘણા દિવસ થયા આપણે કામ કર્યું નહીં, ફરીથી આવી ગયા છીએ કામ કરવા માટે। તમે જોઈ શકો છો તમાકુ કરતાં સાર વધારે છે, જોતી હોય તો આવી જાજો। એકદમ ખતરનાક છે કે નહીં, બાકી સાર છે ને જોરદાર। તો મિત્રો જોતી હોય તો આવી જાજો। હવે આપણે જઈશું પીલા ભાગવા માટે, ત્યાં ભાગવાનું ચાલુ જ છે, તમે જોઈ શકો છો। હવે આપણે પણ જઈશું મિત્રો, તમે જોઈ શકો છો આ બાજુ પીલા ભાગવાનું ચાલુ છે। મારા પપ્પા પીલા ભાગી રહ્યા છે અને આપણે પણ આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। તમાકુ કરતાં સાર મોટી મોટી છે એકદમ। તો હવે આપણે પણ પીલા ભાગવાના મિત્રો, હવે આપણે પણ પીલા ભાગવાના છે। તો ચાલો તમે મારી સાથે, આપણે જઈશું પીલા ભાગવા માટે। તો ચાલો, આ બાજુ જોઈ શકો છો આ છે અમારો ભાઈ નાનો ગટુ। એને બહુ રી ચડે છે વિડીયોમાં લે એટલે, અને સોડવા આવે છે। હવે એ સોડવા આવે છે તો આપણે દોડશું, થોડા દોડવાનું થાય છે। દેખ શકते તમે કેવો મારવા આવે છે, આપણે દોડી કાઢવાનું છે એકદમ ટકાટક। આય દોડવા મિત્રો, અરે મારવા આવે છે, આપણે દોડવાનું આખા ખેતરમાં દોડાવવાનું। અરે આપણે પાછળ આવે, તમે જોઈ શકો છો કેવો આવે છે। આય મિત્રો, આપણે દોડવાનું ચાલુ જ છે। હા જુઓ મિત્રો, આ મારવા આવે રોફે, એને ખબર નહીં પડતી યાર, હું મોટો હું કોઈ મને મારવા આવે છે, એને ભાઈ મારે ઉડવું પડે છે આખા ખેતરમાં। આ તો હજરે મારવા આવે રોજ ચોડી કાકાને કે આલ્યું મિત્રો। હવે ઠાક લાગી ગયો છે અને આર્યો પાછળ આવે મિત્રો। આવ્યો કાકા પાસે તારી ફીર્યા મિત્રો, આરે ઉડે મુડે આવે રહે, તમે જોઈ શકો। એ રહેવા દો, કાકાને કે આલ્યું અમારે પીલા ભાગવા રહેવા દે યાર, રહેવા દે યાર, મારે પીલા ભાગવા કાકાને કે આલ્યું મિત્રો। હવે નહીં અડ્યો ને તો મારે ખાઈ ગયો। હવે કાયદેસર એના ઉપર મોરો આવી જવાનો છે, આપણે ફોનને સોડા રહી ગયો એ મારે ખાવાનું હોય। કાકાને કે આલ્યું મારે હવે પીલા ભાગવા હી મિત્રો। ગટી બહુ બગડી છે મિત્રો, હવે અડધું ના માર ખાઈ મિત્રો। હવે આપણને તરસ લાગી છે, પહેલાં આપણે પાણી પી લઈશું। એ ગટું પાણી પીવું, ગટું યાર પાણી પીવા આવે હોય ચીડી। હા પાણી પડ્યું છે, પાણી પીવું છે મારે તો। પીરે ફટાફટ પીરે, મારે પીવું છે, ફટફટ પીરે પાણી।
માટ પીવું છે પછી પીલા પાકવા જવું છે ખબર હે કાકો બોલ છે હમણે પી રહ્યા કે પણ કેટલું પીવી ઘટે પાણી પીતા પીતા મિત્રો પાણી પીતા પીતા ભાઈને પાણી નાકમાં સડી ગયું આ પતિંગ શકે અત્યારે પતિંગ સકારું મિત્રો એક તાજવાગરનું પતિંગ સકારું હોય અત્યારે હોળી આબાસી સેમ પતિંગ સકારું હોય તમે સકાવો છો કે નહીં તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીએ નવા વ્લોગમાં ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ